આ સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોડાસામાં બીઝેડ ગ્રુપના શિક્ષકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। બીઝેડ ગ્રુપના વધુ એક એજન્ટ શિક્ષકનો વિડીયો સામે આવ્યો। વિડીયો તેમજ ગેટ ટુ ગેધર પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। નેશનલ હોટલમાં રખાયેલ ગેટ ટુ ગેધર પત્રિકામાં વીડી પટેલ નામનો ઉલ્લેખ કરાયો છે। મયુર દરજી કરતા પણ મોટો એજન્ટ કહેવાતો હતો વીડી પટેલ, તે હાલ ભૂગર્ભમાં જોવા મળ્યો છે। ઈસરી ગામનો વતની શિક્ષક વીડી પટેલ આજ દિન સુધી ભૂગર્ભમાં છે। કોઈ તપાસ કેમ કરાઈ નથી તેવા સવાલ ઉઠ્યા છે। તો ભેમપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તે ફરજ બજાવે છે। મોડાસામાં આવેલા બીઝેડની ઓફિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। તો રોકાણકારો સાથે ઓફિસમાં પડાવેલ ફોટા પણ છે તે વાયરલ થયા છે। એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। જે મોડાસામાં બીઝેડ ગ્રુપનો વધુ એક એજન્ટ શિક્ષકનો વિડીયો વાયરલ થયો। રોકાણકારો પાસેથી બીઝેડની ઓફિસોમાં ચેક અને રૂપિયા લેતા ફોટા વાયરલ થયા છે। તો વીડી પટેલની ધરપકડ થાય તો વધુ ખુલાસા થશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી છે, પરંતુ હજી વીડી પટેલ છે તે ભૂગર્ભમાં ઉતર્યો છે। અત્યારે કોઈ તેની તપાસ કરાઈ નથી। કેમ કોઈ તપાસ થઈ નથી તે સવાલ ઉઠ્યા છે। મયુર દર્જ કરતા પણ મોટો એજન્ટ કહેવાતો હતો વીડી પટેલ, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગેટ ટુ ગેધરની આ પત્રિકા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। નેશનલ હોટલમાં ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું। તો ઈસરી ગામનો વતની શિક્ષક વીડી પટેલ આજ દિન સુધી ભૂગર્ભમાં ઉતર્યો છે। હજી સુધી કોઈ તેની ધરપકડ થઈ નથી, કોઈ તપાસ કરાઈ નથી। રોકાણકારો સાથે ઓફિસમાં પડાવેલા ફોટા પણ વાયરલ થયા છે। તો એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તો અલગ અલગ જિલ્લાઓમાં બીઝેડની ઓફિસ આવેલી હતી અને એજન્ટો રાખવામાં આવ્યા હતા, જેમાં બીઝેડ ગ્રુપના વધુ એક એજન્ટ શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો અને ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા। વીડી પટેલની ધરપકડ થાય તો મોટા ખુલાસાઓ થઈ શકે છે। લોકોને લોભામણી લાલચ આપી અને રોકાણ કરાવ્યું હતું અને લોકો સાથે છેતરપિંડી કરી છે। લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું।